अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ये भक्ति को नहीं करता था। रामकृष्ण महावीर भगवान थई गया तो ये भक्ति कौन ही करता था? राम भगवान कहिए, कृष्ण ने भगवान कहिए, महावीर ने भगवान कहिए, एज अ एग्जाम्पल, करेक्ट? तो राम ने भक्ति करता था? यस और नो? टू को टच जवाब આપવાનો છે, नो डिस्क्रिप्शन। ये शिव नहीं करता था। कृष्ण कौन ही करता था? विष्णु नहीं करता था। और महावीर कौन ही करता था? बोलो। અને શિવ કોણ કરતા હતા? રામ નહીં। કોઈ ઠેકાણા વગરના જવાબો, હા જો જ ના મળે બેનું। રેન્ડમ આન્સર, થોટલેસ આન્સર, કેવો વિચાર્યા વગરનો જવાબ। પણ ચોપડીની અંદર વાંચેલો ને ગોખેલો, વિચારવાનું જ નહીં કોઈ દિવસ, સાચો ખોટો। આપણે કે રામ પણ ભક્તિ કરતા હતો કે શિવ નહીં? શિવ કોને કરતા હતો કે રામ નહીં? આમાં કોઈ ઠેકાણા છે? આ તો વ્યવહારમાં શું કે હસબન્ડ કોની ભક્તિ તો વાઇફ ની, વાઇફ કોની કરતા હસબન્ડ ની? એમાં કોઈ ઠેકાણા છે કોઈ? ઇટ્સ અ આન્સર, ઇટ્સ અ રેન્ડમ આન્સર। સો ધ આન્સર ઇઝ રામ પણ આત્માની ભક્તિ કરતા હતા, મોક્ષે ગયા। કૃષ્ણ પણ આત્માની ભક્તિ કરતા હતા અને મહાવીર પણ આત્માની ભક્તિ કરીને મોક્ષે ગયા। એ ત્રણે જણા આત્માની ભક્તિ કરો તો જ મોક્ષે જવાય। આપણે કોની કરવાની? આપણે આત્માની ભક્તિ કરીએ તો મોક્ષે જવાય, રામકૃષ્ણની ભક્તિ કરો તો પુણ્ય બંધાશે। ના સમજાયું? એટલે પુણ્ય બાંધવું હોય તો રામકૃષ્ણની કરજો અને મોક્ષે જવું હોય તો આત્માની। મારી પાસે બે ચોઈસ ઓપન છે। આત્માની ભક્તિ કેવી રીતે કરવી? હે? આત્માની ભક્તિ કરવી કેવી રીતના? આત્માની ભક્તિ કરવી કેવી રીતે? આત્માની ભક્તિ તો આત્મા જાણ્યા પછી થાય। શું થાય? કોઈ એમ કે મારે વાઇફ ની ભક્તિ કેમ નહીં કરવી? પહેલા પછી ખબર પડે ને, એમ પહેલા થોડી થાય। એમ આત્મા જાણે તો આત્માની ભક્તિ થાય, જાણવો પડે। શું છે? ઇટ ઇઝ નોટ અ નોલેજ। એ નોલેજ ના હોવું જોઈએ, એની પ્રતીતિ, અનુભવ નહીં પણ પ્રતીતિ। અનુભવ તો પછી થાય, પ્રતીતિ। પ્રતીતિનો મતલબ થાય કે એકવાર એનું લક્ષ્ય બેસી જાય પછી ક્યારે પ્રતીતિ જાય નહીં। એટલે કહું, સમજાવું ધીમે ધીમે। એટલે પ્રતીતિ થાય તો કામનું છે। આપણને નોલેજ તો છે કે હું આત્મા છું, એવું વાંચેલું છે, સાંભળેલું છે, ખબર છે બધાને। ઇટ ઇઝ નોટ આ નવી વસ્તુ નથી આ, પણ આપણને આત્મા શું છે એનું લક્ષ્ય, ઇન્ટરેસ્ટ કે વેલ્યુ ખબર નથી। એમાં ઇન્ટરેસ્ટ પણ નથી, એની વેલ્યુ ખબર નથી કે એની અવેરનેસ પણ રહેતી નથી, ખાલી નોલેજ છે આપણી પાસે, પણ એની પ્રતીતિ રહેવી જોઈએ। ખ્યાલ આવ્યો? એટલે પ્રતીતિ જે રહે છે એને ગુજરાતીમાં બીજો શબ્દ કહેવાય ભાન। ભાન મીન્સ ઇટ્સ અ અવેરનેસ, કન્ટિન્યુઅસ અવેરનેસ। એને ગુજરાતીમાં કહેવાય ભાન શબ્દ। શું કહેવાય? અને ભાનની વ્યાખ્યા કહું તમને। ભાન એને કહેવાય કે એકવાર ભાન થાય પછી ભૂલાય નહીં અને યાદ ના કરવું પડે, એનું નામ ભાન। શું કીધું? ભૂલાય પણ નહીં અને યાદ પણ ના કરવું પડે, એનું નામ ભાન। હું તમને બધાને ભાન તો છે જ। જે દિવસે પરણ્યા છો અને 7 ફેરા ફર્યા છે ત્યાર પછી કોઈ દિવસ ભૂલ્યા નથી કે આ મારી વાઈફ છે કે હસબન્ડ છે। યાદે કરવું પડતું નથી ને ભૂલતાય નથી, એનું નામ ભાન।
એવું ભાન જો આત્માનું થઈ જાય તો કામ થઈ જાય.